બેન શું કામ થયું છે? હજી આ લોકો સુતા કેમ છે? જાગો જાગો, તમે કંપનીના દિવાળા બનાવો છો. જાગો જાગો, જાગો જાગો, કામ પર લાગી જાઓ. Welcome to Stanford News Channel. This is Kenya Masi Kanchan Kudri. અમારા સુરજ પર ચેનલમાં સૌનું સ્વાગત છે. મારું નામ છે અષ્ટકમલ પદ્મપદમ પ્રકાશભાઈ. હવે આપણે જાશું ગામના ન્યૂઝમાં. દેશમાં ગામના મુખ્ય અને દાતાર નિર્ણય લીધો કે બધાને એક પાડો ને ગધેડું દાનમાં આપવામાં આવશે. મનીબેન શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા. બિલાડીએ ટેક મારવાથી અહીં આપણા ગામના ન્યૂઝ સમાપ્ત થાય છે. હવે આપણે કેન્યાના ન્યૂઝમાં આવશું. કેન્યાના ન્યૂઝમાં ગઈકાલે રાત્રે આપણે ખબર મળેલી કે અલીબાબા અને ખુશબાબાની સાઇટ પર ગઈકાલે રાત્રે ચોર આવ્યા. હવે આપણે જાણકારી લેવા જશું કે ચોરી શેની થઈ છે અને શું કારણથી થઈ છે. ચાલો જઈએ અલીબાબા અને ખુશબાબાની સાઇટ પર. અલીબાબા અને ખુશબાબા, તમે અમને જાણકારી આપો. ગઈકાલે રાત્રે તમારી સાઇટ ઉપર ચોરી થઈ, આખા ગામને મૂકીને તમારી સાઇટ ઉપર શેની ચોરી થઈ ઈ તમે અમને જણાવશો. અમારી સાઇટ ઉપર ચોરી થઈ? અમારી સાઇટ ઉપર અલીબાબા અને ખુશબાબાની સાઇટ ઉપર અત્યારે અમારી સાઇટ ઉપર ચોરી થઈ છે. એની ચોરીમાં થયું છે ઓલા કાળિયા લોકો છે ને, કાળિયા લોકોના તૂટેલા સોલ અને એના ઓલા કોન્ક્રીટ વાળા બધા કપડા, એની બધી ચોરી થઈ છે. અને ઓલા વસાઈના શું સાંભળી રહ્યા છો? આપણે ગોરાને પૂછ્યું કે આને કેવું મહેસૂસ થાય છે? Mimi sina habari yoyote mzuri, hata sisi tufanye hivi, tuongee na wale wafanyikazi. Ati wametoa suruali ya ndani. Sasa mimi nawaambia kila mtu, mimi nitanunua suti mpya. Sawa sawa, asante. Munakunywa chai? Chai bwana. Unataka hiyo chai yetu ile
kawaida ile yote pauta hiyo. Hebu fanyeni hivi basi. Mtachukua namba ya Baba Kush. Baba Kush, hebu mtaelewana na yeye baadaye. Ni sawa? Sawa, lakini okay, chukua namba yake alafu mpigie yeye kesho. Alright. Lakini hao ni suspect. Okay. Mama customer. Ande gani hiyo? Hello. Kunaka. Nini msema kuna tule mrembo? Awacha sisi naangalia. Leo nisikia na toroka na wanaume wengi. Sawa, tunafuata huko. Hii kandaga, sio? Haya, tumepata hiyo message. Ile mama mrembo ile. Ile tunataka na mama mrembo. Sawa, acha twende kwa kansale. Kama atatoa chai. હમણાં જ આપણે તાજી ખબર પડેલી પોલીસ વાળાની જવાની કાંતાબેનની ઘરે એની છોકરી 4 દિવસથી છેલ્લા 4 દિવસથી મિત્રો ઘરે નથી પહોંચી એ છોકરીની શું હાલત થાતી હશે કયા છોકરા સાથે ભાગી ગઈ હશે એને થાતું છે કે નથી થાતું ચાલો આપણે જઈએ હવે કાંતાબેનની જવાની એની કહાની સાંભળવા એની છોકરીને શું થયું છે મિત્રો તમે સાંભળી રહ્યા છો કાંતાબેનને હાર્ટ એટેક આવે છે ની જોઈ લો મિત્રો હાલત શું છે કાંતાબેન મેં સાંભળ્યું કે તમારી છોકરી 4 દિવસ ક્યાં ભાગી ગઈ છે તમારા સાવ ખોટાડા છે મારી દીકરીની ખોટા ના અમે તો ટીવીમાં નજર જોઈ છી એના પપ્પા કાઢી દીધા આવો તો જો અમને કઈ એને ખોટે ખોટું આખા ન્યૂઝમાં કહી દીધું અમને ટીવીમાં તો તમે એવા સરસ મજામાં લાગતા હતા એમની સાથે અમને એમ જ થયું કે છોકરી 4 દિવસથી નથી આવી તો હાલો હાલચાલ પૂછી આવી કે કાનભાઈ શું ના રે ના મારી છોકરી ખાલી અડધી કલાક જ મોડી પડી તો ન્યૂઝમાં કેમ એમ કેવા 4 દિવસના ખોટા પૈકી ભાગી ગઈ તમે મને સાથ આપો એટલે આપીને ગોપાથી કાઢી નાખી ખોટું બદનામ કરે ના છોરી સાથે જ ભાગી ગયા છે ખોટા અમાચા ડેરા આવો ધંધો તો મોંઘો પડે બારણુએ ધોતી ઉતારી ગઈ અલી બાબા ને ખુશ બાબા એના ગલાને સૂટ તો આપ્યો પણ મારો શેઠ તો મકી ચૂસે દાળમાં માખી પડી એ ચૂસીને પાછી ફેંકે મારો શેઠ કાઈ નહીં આપે જોજે તારું કાઈ નથી ગયું ને આપણે હવે નેક્સ્ટ ન્યૂઝ તરફ જાશું નેક્સ્ટ ન્યૂઝ બધાને ખબર જ છે કે આ દરરોજ સિટી કાઉન્સિલ અને હોકર્સના લોચા કીપાંડે રોડ અને ગિરિનગર રોડ ઉપર આપણે એ જોઈ જ રહ્યા છે દરરોજ એ લોકોની બાજાબાજી ચાલે જ છે સિટી કાઉન્સિલ અને હોકર્સની સિટી કાઉન્સિલ વાળા
અને કિરીનગર રોડ ઉપર ચોકો બ્લોક જામ પડી છે, જેનો મતલબ છે કે ઠૂસો ઠૂસ ભરીને જામ ભરેલી છે. એનું કારણ શું છે? કારણ છે કીરીબેન અને હાથીભાઈના લગ્ન. કીરીબેન અને હાથીભાઈના લગ્ન હતા, તેમાં 12 ગામથી પધારેલ અનેક મહેમાનો હતા, જેમાં 40,000 મકોડા ઇન્ડિયાથી આવેલા, 20,000 કીડી લંડનથી પણ આવેલી અને બીજી 20,000 ઓસ્ટ્રેલિયાથી પણ આવેલી. લગ્નમાં અનેક મહેમાનો આવવાથી ટ્રાફિક જામ થઈ ગયો. Let's go to today's weather report. According to today's weather report, it's going to rain cats and dogs in Langata. Please carry an Epumet pepper bag with you. આજના મોસમ વિભાગમાં જાણકારી મળેલી કે આજે કચ્છ પ્રાંતની અંદર કૂતરા અને બિલાડીનો વરસાદ પડવાનો છે. કાંઈ પડવાની હતી પણ બચી ગઈ. તો એ સૌને નમ્ર વિનંતી કે સૌ નકુમેટનું ઝબલું લઈને માથા પર ફરે. વધારે ખબર આપને એરેબિકમાં મળશે. આપણે આજના ન્યૂઝ સમાપ્ત કરે તે પહેલા સૌને નમ્ર વિનંતી કે તેઓ કીડીભાઈ અને હાથીભાઈના રિસેપ્શનમાં ભાગ લે.